કેમ છો તો મિત્રો, આપણે ફરીથી આવી ગયા છે નવા વ્લોગ સાથે. તો આજે છે 14 જાન્યુઆરી એટલે હેપી ઉત્તરાયણ. તમને બધાને બી મારા તરફથી હેપી ઉત્તરાયણ. તો જોઈએ છે આજે આગે પતંગ ઉડાવ્યું ધાબા પર જઈને. કાલ પતંગ બધું લાવ્યા હતા એટલે થોડું મોડું ઉઠ્યું છે. આજે 8 વાગી ગયા છે. જોઈએ જો આપણે જતા આપણે બહાર જવાનું પતંગ ઉડાવવા. આજે તો ચાંદખેડા છેક આપણે રોજ જઈએ છીએ ત્યાં. તો જોઈએ છે આજે કેવું થાય. માહોલ કેવો ગરમ તો હશે જ માહોલ. ત્યાં જઈને જઈશું પછી ખાવા બાવાનું બધું ત્યાં હશે અમારું. તો હજુ નવા બાવાનું બાકી છે એટલે આપણે ચા નાસ્તો કરીએ પછી તૈયાર થઈને મળીએ. બરાબર, જય માતાજી. તો આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે. અત્યારે તકરીબન 9 વાગી રહ્યા છે. તો નીકળે છે થોડી વારમાં, કેમ કે જો આપણે ચા નાસ્તો કરવાનો બાકી છે. અને પાછું હજુ તો મારે ભાઈબંધે બી પિક કરવા જવાનું છે. અને પાછું તો ઉપરનો પટ્ટો બટ્ટો બધું લેવાનું છે. એટલે આમ કરતાં મેં 10 સાડા 10 વાગે પહોંચું. હવે તો એટલા ભાઈ પતંગ નહીં ચગતા સવારમાં, એટલે નહીં ચગતા. સાંજે બહુ પડશે એટલે ત્યાં જઈને મળીએ. હેડો, જય માતાજી. તો અમે તમને જેમ કીધું એમ અમે લોકો ચાંદખેડા આવી ગયા છે. આજે બે તૈયાર થઈને આવી ગયા. હજુ બીજો ભાઈ અમારા આવશે તૈયાર થઈને એટલે ધાબા પર ચડીએ. હજુ ધાબા પર ગયા હતા પણ ધાબા પર ભીડ એટલી છે એટલે જવાનું અમારું મન થતું નહીં. હવે અમે બીજા ઘરે જઈશું ધાબા ઉપર. પતંગ ચલાવી દીધા. જો પતંગ ગાડી પાવલા તો અમે ચગાવતા નહીં એટલે ડાલે જ ચગાવીશું. આજ તો બૂમ પડાવી દઈશું. તો જઈએ હવે બીજા ધાબે. હજુ બીજા લોકો આવશે, આનંદ લઈએ. બધા નમસ્કાર કરીએ, પગે લાગીએ, મંદિરે જઈએ. ચલો બીજા ધાબે મળીએ. જય માતાજી. તમે લોકો બીજી ધાબે જવાની તૈયારી કરી રહ્યા છે. જો ખાલી પેલા અને ચંબુને શી ખબર શું છે. આ પાછો અમાર ભીગોન દેખો દેખાવ બૂટ પહેરો પહેરી લે. અહીંયા હેપી મકર સંક્રાંતિ બહુ જોરદાર બોલો. હેપી મકર સંક્રાંતિ ને ચક્કર સંક્રાંતિ. તો આનંદ લેવાનો જ છે આજે. ધબધબાટી બોલાવવાની છે. બિરકા જલ્દી કર ભાઈ, અહીંયા મોડું થાય છે યાર. 10 વાગે ગયા પતંગ ચગાવવાનું. તારા જેમ નવરા નહીં, બહુ ટાઈમ લેશે ને. તો આવા દેને સર્વિસ કરીએ આપણે. તો આવી ગયા છે અમે લોકો ધાબા ઉપર. જો ખાલી તમને માહોલ બતાવું. જો આને પડીથી આવી પાછી માથા ઉપર એટલે કહીએ છીએ કે જોઈને ધાબા પર આવો. હા દોરા પગમાં બરાબર. તમને બતાવું માહોલ કેવો છે. જો ખાલી તો આજે બૂમ પડવાની થઈ રહી છે અને પવન એટલો છે કે તમે લોકો વાત જ ના પૂછો. અને અમે તો એટલા મોટા પતંગ લાવ્યા છીએ ને કે તમે વાત જ ના પૂછો. આંગણા બાંગણા બધું છોલાઈ જ જવાનું હોય. પેલા કાકા જો કરે નાચેરા જોરદાર. બરાબર કાકાનો કઈ અલગ જ અંદાજ છે. કેવું પડે જો ખાલી. પેલો તાર લૂંટણો આવી ગયો. એ લૂંટણી તો યાર આનો તો કઈ માહોલ જ અલગ. 2 દિવસ તો બૂમો જ ચાલતો. થોડા લેટ આવ્યા પણ મજા આવી. હા ચગાય તો વાંધો નહીં. ફિરકી ફેંકી દે, કંઈ વાંધો નહીં આપણને. આ તો મજા કરવાની ખાલી. તો અમે તો ખાલી અત્યારે 5-6 જણા જેવા છીએ. અત્યારે 2 ધાબા જોઈન્ટ છે અમારા લોકોના પેલી બાજુમાં. અત્યારે દેખાય છે ને પણ એ વાળું ધાબો પણ આપણું જ છે. તો જોઈએ જ હજુ કેટલી પબ્લિક આવે છે કેટલી નહીં આવતી. હા બોલ લાય. તો બોર ખાઈએ ને યાર. ઉત્તરાયણની ખાસ મજા એના જ કહેવાય. ખાઈ ભાઈ નીકળો મસ્ત શાંતિથી અને પતંગ ચગાવીને મોજ કરો. હા વાત પણ કાલે ઠંડી હતી એટલી આજે નહીં એટલે કંઈ વાંધો નહીં. એવી હવા પણ નહીં એટલે કંઈ વાંધો નહીં. પતંગ ઘણી જગ્યાએ રહી છે પેલી બાજુ પાછળ. અમે થોડા આગળ છીએ એટલે નહીં પણ આપણે ઢીલ બિલ છોડીને આગળ કાપશું. બપ સ્પીકર લાવવાના હતા પણ સ્પીકર મેં ભાડે આપી દીધા છે. મોટા હતા સ્પીકરો મોટા, તો ભાડે આપી દીધા. આ લોકો વગાડે છે એમાં આનંદ લઈશું આપણે. કેમ કે જિંદગીમાં આનંદ લેવો જરૂરી છે નહીં ભાઈ? બરોબર છે ને? ભાઈ બધા પકડ જો એ કાપ આ લપેટ.
તો આણે ખુદનો પતંગ મૂકી દીધો ને બીજાનો પતંગ પકડી લીધો. આવો ખતરનાક લૂંટણીઓ છે. જુઓ તમે આવો કોઈ લૂંટણીઓ જિંદગીમાં બી ખરાબ લૂંટણીઓ તો નહીં, પેલા કહેતા નહીં. પક્ષીઓ ઉડી જશે એટલે આપણે અત્યારે થોડું માહોલ ગરમ નહીં કરતા. પછી સાંજે બપોર મારતો નહીં ખાલી જે હશે આપણો બીજો અમ્મા કાલુ એટલે હેપી મકર સંક્રાંતિ. હેપી મકર સંક્રાંતિ. લાઈક કરો ને ફોલો કરો, કોમેન્ટ કરો કેવો લાગ્યો અમારો વિડીયો. જોયું કાલ આમાંથી કઈ શીખો યાર ગાઈસ તમે લોકો. તો ચલો આપણે મળીએ બપોરે. અરે બધા આવશે એટલે તમને બધા ટેન્શન ના લેતા તમે લોકો. તો ટેન્શન તો મારે લેવાનું કે કેવું લગીન મારે કરવાનું ને એટલે બે ગાંડો છે બે તારા જેવો. ચલો ગાઈસ થોડી વાર રહીને મળીએ આપણે. તો અહીંયા એવી ચીમો થઈ રહી છે તો આપણે પતંગ ચગાવીને તો બીજા પતંગ પર આવીને આપણો પતંગ કપાઈ જઈ રહ્યો છે. બહુ જોરદાર લબાજા વાળું કામ છે અહીંનું. એટલે કામ તો ના કહેવાય, તહેવાર જ છે એમ તો. પતંગ ચગાવ આમ ચગાવે શાંતિથી, પાછળથી કોઈનો સેવડો આવે એટલે તપ દઈને ઉડી જાય પતંગ. એટલે લોચા લબાજા બહુ થાય હો યાર. એટલે પકડને તો આજે 4 બધા લૂંટણે જ છે. એમાંથી હું ખુદ પહેલો મજા આવે પતંગ. અહીંયા હવે લોકો એવું જ કરેલા ત્યાં પતંગ કપાઈને આવો પાછળથી બહાર દોરીમાં તો અહીંયાથી જ ચકાવી લેવાનો. પતંગ તો વધારે પડે પણ મોટા છે એટલે આપણે અમારા જોડે નાના નહીં એટલે નાના પતંગ છે ને પકડી અમે લોકો ચકાવી રહ્યા. એટલે અમારી જેવી સિસ્ટમ તમે લોકો કરતા ને તમારાથી થશે બી નહીં. બરાબર ને? બરાબર. તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરજો યાર તમે લોકો યાર. રહેમ કરજો મારી ઉપર. સામે શંકર ભગવાનનું મંદિર છે એટલે બધાને હર હર મહાદેવ. હર હર મહાદેવ ભાઈ, હર હર મહાદેવ. હા 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 ગીતો તો એટલા વખત છે ને જાણે કે એટલા જ ના હોય મરદના ફાડ્યા એટલે એવું રહેવાનું. તો જો આમનો પતંગ તો ફાટી ગયો. લૂટ જો ખાલી એ ભાગ્યા લૂંટણીયાઓ. એ પકડ્યો લો તારી એ ચાઇનીઝ દોરી પર કોઈ પતંગ ચગાવતો નહીં પ્લીઝ. એટલે પતંગ પકડે તો એનો ગાંડો થઈ જાય. તો પતંગ પકડે ને તો એનો ગાંડો થઈ જાય. એક નંબરનો ગાંડીઓ. બાકી પતંગ તો અહીંયા બૂમ તો જોરદાર પડી રહી છે. અમારે ત્યાં પહેલાં એટલે નતા ચગતા. આ તો પહેલી વખતની અમારે આવી ઉતરાણ હશે સવારની. બપોરની તો અહીંયા સવારમાં આટલા જગ્યાએ તો બપોર તો બૂમ પડી જશે. હા એટલે એવું રહેવાનું. અને ઊંચા હશે ઈરાદા. અરે જબરું ગીત વાગા લોકો ગીતારા જબરા વગાડે છો. એ આવ્યો લાબી જો. બહુ મજા આવે. ચલો પછી આપણે જમવા જઈએ હવે થોડું. એટલે હજુ વાત છે જમવાની. બધા ફેમિલી મેમ્બર આવશે હજુ ધાબા ઉપર ચડશે બળશે પતંગ ચગાવશે 5-6 જેવા. પછી જમવાનું કરીશું આપણે પ્રોગ્રામ બનાવીશું. હા ત્યાં સુધી હું ચગાવું થોડા ઘણા પતંગ. જય માતાજી. પેલો જોયેલો હતો ને પાછું પતંગ લૂંટણીઓ ક્યાં પતંગ લૂંટવા ગયો. કે લૂંટણીયા જોજો કે કૂતરું ના હોય. હો ક્યાં એ ભાઈ પતંગ આવ્યો પકડ્યો જ છે. તમે લોકો ધાબા પરથી પાછા નીચે આવી ગયા છીએ. તો હવે 1 વાગી ગયો છે તો જમવાનું વિચારીએ છીએ. હવે જમવાનું તો અમે ઘરે જમતા નથી. હવે બહાર ઇડલી ખાઈ લઈશું. જો ભાઈએ એકટીવા નીકાળી દીધી છે બમ બમાઈને. આપણે આપણી પાછળ બેસીને પેલી જો અંદર એકલી એ તેરા વિડીયો બનાવડાવું એટલે ભાઈ અમે લોકો જમીન મળે તમને બરાબર. ધાબા પર જ મળશું આપણે સીધા. જય માતાજી. તો અમે લોકો પાછા બીજા જગ્યાએ પતંગ ચગાવવા આવ્યા હતા પાછા. મારા ભાઈબંધનું ઘર છે એટલે ત્યાં ચાંચડામાં જમી તો લીધો અમે લોકોએ મસ્ત શાંતિથી. ઇડલીવાળા ખાવા ગયા હતા. બાકી ઘરવાળા તો ઊંધું જ જમશે ઉત્તરાયણ છે એટલે. અને પછી અમે 3 જ જણા છીએ. પેલો એક બીજો ક્યાંય બહાર ગયો છે એટલે એને અમે રોક્યો નહીં. જવું હતું તો આપણે જવા દીધો. આપણી ફિરકી લઈને ગયો 3 ફિરકી હતી મારી જોડે
એ હવે નીચે આવશે એટલે અમે લોકો ધાબા પર જઈએ મોજ કરીએ. પાછા બાજુ ઘણા પતંગ ચગતા હતા, તમે લોકોને માહોલ બતાવું બપોરનો. ઓકે, જય માતાજી. મેં કીધું હતું ને કે આપણા મિત્રોને ધાબા પર જઈ રહ્યા આયરા ભાઈ મજામાં ભાઈ. તો અહીંયા માહોલ ગરમ જ છે, બરાબર ને? ગરમ છે ગરમ. તો આગળ આનંદ લઈએ હવે, પતંગ પતંગ ચગાય શાંતિથી. પતંગ પતંગ હા જબરદસ્ત. ભાઈ બાકી જાય તો પતંગ બહુ ચગરે. પહેલી વખત જોયે મતલબ આવી જાય આવું આટલો બધા પતંગ ચગતા. હવે ત્યાં રહેતા હતા ત્યાં ના થતા, ત્યાં એટલે નતા ચગતા. કિન્યાર પર બરોબર નહીં બોલ કે બે ઓય તું એક બાજુ ઉપર લે ને તો આપણે પાછું રેગ્યુલર ધાબુ હતું તો પાછા આપણે ત્યાં આવી ગયા છીએ કેમ કે હાથ પડવા આવી છે અને પાછો આપણને આવી ગયો. ક્યાં બોલે કે અંશુ, ક્યાં બોલતી પબ્લિક? એ એની કઈ અલગ જ મસ્તીમાં હોય છે આખો દિવસ. આ જો ભાઈ ખેંચેલો ક્યાં બધા તો પાછળ વાળો કાપી નાખ્યો, લચ્છા દોરી કીધી નહીં આપણે. તો હવે જઈને આખો દિવસ પૂરો કરશો એ મુલકા તકરીબન 4 કે 3:30 જેવું થાય છે. એટલે હવે અહીંયા આખો દિવસ તો મારો હવે અહીંયા જ વીતી જશે. જો હવે પતંગ તો અહીંયા ઘણા બધા જગ્યાએ હું તમને બતાવું. આનો પતંગ દેખાશે ને આયરો લાલ પતંગ લાગો એમ તો આપણે તો એટલી પતંગ ચગાવી નહીં મેં તો સવારની હવે ચગાઈ કરે. હમણાં આપણે સાંજે ચગાવીશું ડીમ હવામાં એકદમ ખેંચીને કાપવાની મજા આવે ને. ડીમ હવામાં મજા આવી જાય. આવા આંગળા ચીરાઈ જાય ફાસ હવામાં તો પછી આપણે સીધા સાંજે મળીએ. હવે ચા નાસ્તો વાસ્તો કરવા જઈએ. અમે 3 તો વાગી ગયા છે એમ તો મને. જય માતાજી. જબરું આવા પતંગ ચગતા હોય ને આવું ગીત વાગતું હોય તો માહોલ અલગ થઈ જાય નહીં. પૈસા વસૂલ. હજુ તો રાત પડશે એટલે ફટાકડા પણ લાયા છે આપણે લોકો એટલે ફોડશું અલગથી. આંગણા તો ફાટી ગયું છે. ખેબડી કાઢી નાખે નહીં. જડ્યા જગાય લચ્છા દોરી વાળા છે બધા. એટલે તો પતંગ જ નહીં ચગાવે મેં આજે. બોલો જ્યાં ઉત્તરાયણ હતી ને તો ખાલી આપણે લોકોને કરીશું ખાલી આજે. ચાલો અમે મોડે મળે 2-3 પતંગ જે ચગાવેલું કપાઈ દઉં બીજું શું. હવે ફટાકડા ફોડે ને તારે મળીએ. બે કોની દોરી છે બહુ મળે ગઈ. તો થાકી ગયા અમે લોકો પતંગ ચગાઈ ને આખો દિવસ ઘણો થાક લાગ્યો. સુરત દાદી બી હવે ઘરે જ આવ્યા જો છો ને. સુરત દાદાની બી હવે આપણે વિદાય આપીએ ને આપણે બી વિદાય લઈએ. ફટાકડા લાવ્યા છીએ આપણે ગયા દિવાળીના પડ્યા હતા તો મેં તો ફોડ્યા નહોતા, થોડા પડ્યા છે તો આપણે ફોડશું. રોકેટ બોકેટ ક્યાં છે નહીં આવ્યો ચગરાય તો મેં પતંગ એટલે ચગાવતા નહીં એટલે તો મૂકીએ છીએ અમે લોકો. આમ તો પતંગ 3 પતંગ એક સાથ લગતા જો આ 3 પતંગ એક સાથે પતંગ ફાડી દીધો. એક સાથે 3 પતંગ લપટાઈને જાય. જબરું બી કેવું પડે. આ ભાઈ ફુગ્ગા જો આ લોકો છોડ્યા નથી હો. કેવું પડે. તો આપણો વ્લોગ 4-5 દિવસ પછી આવશે ઉત્તરાયણમાં કેમ કે એડિટિંગ બેડિટિંગને આપણે કાકડા પકડા ઉઠશું એટલે આરામ કરશું શાંતિથી ઘરે બેઠા. તો વ્લોગ થોડો મોડો આવશે. એ યાર બહાર દોરીમાં હતો પણ ચોર્યો. તો આનંદ તમે લોકો માણી જ રહ્યા છે વધારે.
કેવું પણ ખબર અહીંયા તો પતંગ ઘણા જગી રહ્યા છે ગઈ વખતે અમારે ત્યાં એટલા નતા જગતા પણ અહીંયા વધારે જગી રહ્યા છે થોડા ખેંચ 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 ગાઈસ તો અમારે કરતા હજી પતંગ વધારે કાપી રહી છે કેવું પડે પ્રેક્ટિસ લીધી પ્રેક્ટિસ લાગે કરી લાગે જાણે તો ચલો મળે સીધા સાંજે જો પતંગ તો આવ્યા અમે લોકોને હવે જો હજુ ચકાઈશું અમે તો આપણો ભાઈ લઈને આવ્યો ડાલે જ લાવી દે અમે લોકોએ ખાલી આજે તો હવે અમે ચકાઈએ છીએ મળે આપણે સીધા ફટાકડા ફોડે ત્યારે આવી જાઓ જો